ચણાયેલી ઇમારત એના નકશામાં નથી હોતી, ચણાયેલી ઇમારત એના નકશામાં નથી હોતી, અને સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી. નમસ્કાર, એજ્યુકેશન વિથ જિગ્નેશમાં તમારું સ્વાગત છે અને હું છું જિગ્નેશ. મિત્રો, ગઈકાલે રાજ્ય પરીક્ષા બોર્ડમાં નવા બીએડ અને ડીએલએડના તાલીમાર્થીઓ એક રજૂઆત લઈને ગયા હતા અને ઘણા બધા વિદ્યાર્થીઓ હતા, સાથે કોચિંગ ક્લાસના સંચાલક પણ હતા. અને રાજ્ય પરીક્ષા બોર્ડમાં આ રજૂઆત હતી નવી ટેટ, ટાટ, એઈઆઈ અને એ પરીક્ષાઓની રજૂઆત માટેની વાત હતી. તો એનું જે આવેદનપત્ર હતું વાયરલ થયું હતું, આપણે જોયું હતું બધાએ. તો નવી ટેટ, ટાટ જે લેવાની વાત કરી રહ્યા છે અને રજૂઆત જે હતી એસીબીમાં, તો શું ખરેખર નવી ટેટ, ટાટ આવી શકે છે કે કેમ, એની ચર્ચા અત્યારે હાલ આપણે કરી રહ્યા છીએ. તો નવી ટેટ, ટાટની હાલ વાત કરીએ તો 2023માં જે ટેટ અને ટાટની પરીક્ષા લેવાઈ, એ પરીક્ષાની રજૂઆતો લગભગ 2018 પછી ચાલુ થઈ ગઈ હતી. લગભગ 4 થી 5 વર્ષ કે 6 વર્ષ પછી ટેટ, ટાટની પરીક્ષા લેવાઈ છે. પણ આપણે બધાની વાત કરીએ, શિક્ષણની કે ગુજરાતના શિક્ષણની કમનસીબીની વાત કરીએ, કે કોઈ બી કામ રજૂઆતો અને આંદોલન વગર તો પૂરું થતું નથી. ખાસ કરીને શિક્ષણ વિભાગમાં તો ખાસ. તો પરીક્ષાઓ માટે પણ રજૂઆતો કરવી પડે છે, ભરતી માટે પણ રજૂઆતો કરવી પડે છે, ભરતી આવ્યા પછી એની પ્રોસેસ માટે પણ રજૂઆતો કરવી પડે છે. એવા રાજ્યમાં આપણે અત્યારે હાલ જીવી રહ્યા છીએ. પણ અધિકારી રાજ જે આ ચાલી રહ્યું હોય ત્યાં મંત્રીઓનું પણ કશું આવતું નથી. અને ખરેખર જે ઉચ્ચ કક્ષાના જે અધિકારીઓ રહે આઉટ સ્ટેટના જ્યારે હોય ત્યારે આ પ્રશ્ન બનતો હોય છે. પણ આ પરીક્ષાની વાત જ્યારે આપણે કરતા હોઈએ ત્યારે ચોક્કસથી એટલું કહી શકાય કે ટેટ, ટાટ પરીક્ષા માટે નવા તાલીમાર્થીઓ હોય એમને હોય કે ભાઈ અમારી પણ પરીક્ષા લેવાય. કારણ કે એક સમયે આપણે પણ તાલીમાર્થી તરીકે જ્યારે હોઈએ અને પરીક્ષા એક પ્રમાણે ના આપી હોય ત્યારે ઈચ્છા થાય કે ભાઈ પરીક્ષા તો ખરેખર આપણને આપવા મળે તો જલ્દીથી આપણને પણ ચાન્સ મળે. પણ એક તરફ હકીકત પણ જાણવી જરૂરી છે, એટલા માટે કે નવી ટેટ, ટાટ પરીક્ષા લેવાની શક્યતા કેટલી છે. તો હાલમાં કાયમી ભરતી ચાલી રહી છે, ભરતીનું કામ ખૂબ જ ધીમું ચાલી રહ્યું છે. હવે શિક્ષણ વિભાગ આ ભરતીની પાછળ હાલ છે અને રાજ્ય પરીક્ષા બોર્ડ એમને કહેવાથી એ લોકો કેમ પરીક્ષા નથી લઈ દેતા. રાજ્ય પરીક્ષા બોર્ડને એવું નહીં થઈ ગયું કે ચલો અત્યારે હવે આટલો ટાઈમ થઈ ગયો છે તો આપણે પરીક્ષા લઈ લઈએ, ટેટ, ટાટની દર વર્ષે આપણે લેવાની છે તો પરીક્ષા લઈ લઈએ, એવું હોતું નથી. એ પરીક્ષા લેવાનું એક માળખું એ રીતનું તૈયાર થાય છે કે શિક્ષણ વિભાગ જે હોય છે એ રાજ્ય પરીક્ષા બોર્ડને આપે છે સૂચના કે તમે પરીક્ષાનું આયોજન કરો. ત્યારબાદ રાજ્ય પરીક્ષા બોર્ડ એનો નિર્ણય લેતું હોય છે અને પછી જાહેરાત આપતું હોય છે. બરાબર છે. હવે બીજી વાત એ કે આ વખતે પરીક્ષા લેવામાં વિલંબ શા માટે થઈ શકે છે. તો ટાટની પરીક્ષાની આપણે વાત કરીએ, 9 થી 12ની પરીક્ષા, એ માટે નવી શિક્ષણ નીતિ લાગુ કરી દીધી છે. એ પ્રમાણે પરીક્ષા એકવાર લેવાઈ ગઈ છે અને ચાલુ પણ થઈ ગયું છે. તો એ કદાચ એ વેમાં હવે લેવાશે, ફરી જ્યારે પણ લેવાશે ત્યારે. પણ હાલમાં એ ટાટની એક્ઝામ આ ભરતી પૂરી થયા બાદ કદાચ 2025માં તો આ બધું ભરતી પ્રક્રિયા ચાલવાની જ છે. તો 2025ના એન્ડમાં કદાચ એનું નોટિફિકેશન આપી શકે એ લોકો, વહેલામાં વહેલું ઓક્ટોબર, નવેમ્બર 2025માં એનું નોટિફિકેશન આપી શકે અને 2026ના લગભગ માર્ચ, એપ્રિલમાં એક્ઝામ આવી શકે છે, જો એ લોકોની દાનત સારી હોય તો પરીક્ષા વિભાગ, શિક્ષણ વિભાગની બંનેની સાથે મળીને. હવે વાત કરીએ ટેટ 1 અને ટેટ 2ની. તો ટેટ 1 અને ટેટ 2માં નવી શિક્ષણ નીતિ દાખલ કરવાની છે. આપણે બધાને ખબર છે કે જૂની પદ્ધતિ પ્રમાણે એકવાર એ લોકોએ એક્ઝામ છેલ્લી વાર લઈ લીધી અને એ પ્રમાણે હવે ભરતી પણ કરવા જઈ રહ્યા છે. તો ટેટ 1 અને ટેટ 2માં પરીક્ષા બાબતમાં મિટિંગ મળશે. નવી શિક્ષણ નીતિ લાગુ કરવી, કારણ કે ટેટ 1 1 થી 5 અને 6 થી 8માં શું સિલેબસ નક્કી કરવો, કેવી રીતની પેટર્ન રાખવી, બરાબર, કેવી રીતના એનું માળખું કેવી રીતના તૈયાર કરવું. કારણ કે હવે એક વસ્તુ વિચારો કે ભાઈ ટેટ 1ની પરીક્ષા છે તો એ OMR પદ્ધતિથી જો હાલમાં જે લેવાય છે સિસ્ટમ એ પ્રમાણે જ એનું 3-4% રિઝલ્ટ આવે છે. તો ઓલરેડી ઉમેદવારો બહુ ઓછા જ પાસ થાય છે. તો હવે મેન્સની પરીક્ષા એમાં પણ મેન્સ રાખે તો 2-3 હજાર વિદ્યાર્થીઓ પાસ થાય છે, તો એમાં મેન્સ રાખે તો એમાં કેટલા વિદ્યાર્થીઓ પાસ થવાના, એમાંથી પણ પાછા નીકળવાના થાય. બરાબર છે.
તો બની શકે કે જે રીતે પેલા સીસીઈમાં ગ્રુપ બીની એક્ઝામ લેવાય છે એવી રીતે ટેટ 1માં પરીક્ષા એ પ્રમાણે MCQ પ્રકારની જ લેવાય, બરાબર. પણ એ બધું એ લોકો નક્કી કરશે, હજુ ટેટ 2 અને ટેટ 1નું માળખું આખું નક્કી કરશે, એની બેઠક કરશે, ત્યારબાદ એ લોકો નક્કી કરશે, પછી રાજ્ય પરીક્ષા બોર્ડને સૂચના આપશે પરીક્ષા માટેની, અને એમાં ઘણો સમય લાગી શકે છે, બરાબર. તો આ જે ટેટની એક્ઝામ જે રહી એ લાગતું નથી કે 2026ના એન્ડ પહેલાં આવે, છતાં પણ જો તમે નવા તાલીમમાંથી હોય, તમારી પરીક્ષા આપવાની બાકી હોય તો તમે તૈયારી ચોક્કસથી કરી શકો છો, બરાબર છે. બાકી હાલ હમણાં કે પરીક્ષા આવી જ જવાની છે 2 મહિનામાં 3 મહિનામાં, તો એ બાબત ખરેખર હાલમાં પોસિબલ નથી લાગી રહી. બાકી બધા પોતપોતાની રીતે વિચારી શકે છે. બીજી વસ્તુ એ, હાલમાં જે કાયમી ભરતીમાં વિલંબ થઈ રહ્યો છે એવું આપણને જાણવા મળ્યું છે, કેમ કે જે પ્રોસેસ હતી, જે રીતે શરૂઆત કરી હતી, એવી રીતે જે 24,700નો આપણને એક આંકડો આપવામાં આવ્યો હતો, જે ખરેખર સાચો તો છે જ નહીં. 24,700માં તો જે આચાર્ય આવી જાય છે, જૂના શિક્ષક આવી જાય છે, તો 24,700 શિક્ષકોને નવા તો એમને લેવાના જ નથી. એ તો જે અમુક આચાર્ય અને જૂના શિક્ષક રહ્યા એ લોકો તો ઓલરેડી એમના કર્મચારીઓ જ છે, એમની બદલી જ થવાની છે, એ જ ગણી લેવાય આપણે. હવે બધી વસ્તુ આપણને ખબર છે, પણ આચાર્યની જ્યારે આપણે હાલ જે વાત કરીએ કે એ લોકોએ જ્યારે જાહેરાત કરી જુલાઈમાં ઓફિશિયલ એમને જે આખું શેડ્યુલ બહાર પાડ્યું કે આ રીતના અમે કરવાના છીએ, તો એમાંથી હજુ એક પણ સંવર્ગને હજુ ઓર્ડર આપવામાં નથી આવ્યો. હાલમાં આપણે વિચાર કરીએ 2025 ચાલુ થઈ ગયું, જાન્યુઆરી ચાલુ થઈ ગયું, પણ શિક્ષણ મંત્રી પણ 1-2 વાર પ્રેસ કોન્ફરન્સમાં આવીને કે એવી રીતે મીડિયામાં કોઈ કાર્યક્રમ હાજર હોય ત્યારે કહેતા હતા કે અમે 2 મહિનામાં 3 મહિનામાં કે દિવાળી સુધીમાં કે મોડું ડિસેમ્બર સુધીમાં અમે પૂરું કરી દેવાના છીએ તમામ ભરતી, તો જૂઠા એ સાબિત થયા છે. તો આ વિલંબ શા માટે? તો વિલંબમાં એવું છે કે આ જે ભરતી પ્રક્રિયા કરવાનું છે 9 થી 12નું જે બોર્ડ રહ્યું, કારણ કે એના ઉપર બધો આધાર છે, બરાબર છે. કારણ કે એ લોકો જૂના શિક્ષકોની પણ પ્રોસેસ કરશે, 9 થી 12ની પણ બધી પ્રોસેસ કરશે. હવે ત્યાંથી આગળ પ્રોસેસ થશે તો પ્રાથમિકની પ્રોસેસ પાછળ થશે. હવે પ્રાથમિકનું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ કેમ જાહેર નથી થતું? તો હજુ હાઈસ્કૂલમાં 9 થી 12નું જે એકવાર લિસ્ટ આવી ગયું છે, જનરલ મેરિટ લિસ્ટ, તો એ લોકોનું હજુ PML આવે, ડોક્યુમેન્ટ વેરિફિકેશન ચાલુ થાય, ત્યારે ક્રમિક ભરતી કરવાની હોવાથી એ લોકો જોડે સ્ટાફ ઓછો છે એવું કહે છે, પણ આવું આપણને લાગતું નથી. ખરેખર સ્ટાફ ઓછો હોય તો આવું બધું ના બનવું જોઈએ. એ બધું વહીવટી કામ એ લોકોને સંભાળવાનું છે કે ભાઈ અમે આવડી મોટી ભરતી કરવા જઈ રહ્યા છીએ, તો એ પ્રમાણે સ્ટાફને પણ કામ ચલાવવું રીતે કે કોઈ બી રીતે હાયર કરીને કામ તો કરવું જ પડે, બરાબર છે. પણ એ ના કરે તો એ પ્રશ્ન એમનો છે કે કેવી રીતે કરવું. પણ હવે જ્યારે પણ રજૂઆત ઉમેદવારો કરવા છે તો આ બાબત ઉપર ખાસ ધ્યાન આપવું. હવે જગ્યાઓ જે વધારવાની હશે એ લોકો એના હાથમાં છે, વધવાની છે તો વધવાની જ છે, બરાબર છે. પણ આ ઝડપી પ્રક્રિયા થાય એ માટે બધાએ ધ્યાન આપવું પડશે, બધાએ ફોકસ કરવું પડશે. અને આ વિડીયોમાં પણ તમે બધા કોમેન્ટ કરીને જણાવજો કે સરકાર ઝડપી પ્રક્રિયા પૂરી કરે તો જલ્દીથી પ્રોસેસ થાય, તો બધાને જલ્દીથી નોકરી મળે. કેમ કે ઘણા ટાઈમથી લોકો રાહ જોઈને બેસી રહ્યા છે. ઓલરેડી 2023માં એક્ઝામ આપીને પણ 2 વર્ષ આપણે બેસી રહ્યા છીએ. હવે 2 વર્ષ પૂરા થઈ જશે એના 2025માં, એટલે ઓલરેડી બહુ જ લેટ થઈ ગયું છે. તો જ્યાં સુધી આચાર્યોની ભરતીની જ હજુ વાત કરી, એક પણ પહેલી ભરતી પણ હજુ પૂર્ણ નથી કરવી, તો જ્યાં સુધી આ બધું આગળનું પૂરું નહીં થાય ત્યાં સુધી ટેટનો તો વારો આવો હાલ લાગતો નથી. કેમ કે જૂન 2025માં પણ આપણે કેવી રીતે આશા રાખી શકીએ જો આ જ ભરતી પ્રક્રિયા પૂરી નહીં થાય તો? અને નાની વાત નથી મિત્રો, કારણ કે અગાઉ ભૂતકાળમાં પણ તમે જુઓ કે 1000 કે 1500ની પણ ભરતી હોય તો આ લોકો એની પ્રોસેસ કરતાં જ્યારે બી પસંદગીની પ્રક્રિયા ચાલુ થાય 2-3 મહિના કરી નાખે છે. તો 7,500 શિક્ષણ સહાયકોને ઓર્ડર આપવા પસંદગી આપીને બધી પ્રોસેસમાંથી, બરાબર. ત્યારબાદ 7,000 ટેટ 2માં ઓર્ડર આપવા, અને ત્યારબાદ 5,000 ટેટ 1માં ઓર્ડર આપવા ખૂબ જ સમય લાગી શકે છે. તો જેટલું આ લોકો ઝડપી કરશે એટલું કામ ઝડપી થવાનું છે. શું કહેવું છે, તમારું મંતવ્ય શું છે અને તમે શું કહેવા માગો છો કોમેન્ટમાં જરૂરથી જણાવજો. એજ્યુકેશન વિથ જિગ્નેશ સાથે જોડાયેલા રહેજો. અગાઉ જે બી અપડેટ હશે આપણે લઈને ફરીથી મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.